Jungle. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો સવાર થઈ ગઈ છે, અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, રેડી થવાનું બાકી છે અત્યારે. અને દીપના નાના મામા છે સૌથી મુકેશ મામા, એનો છોકરો પાસ થઈ ગયો છે, 10th હતો એ પાસ થઈ ગયો. જો એ લોકો અત્યારે ઘરે આવ્યા છે પેંડા આપવા માટે. કોંગ્રેચ્યુલેશન્સ. કેટલા ટકા આવ્યા? 72. લાવો પેંડા તો આપો. જો પેંડા આપી દીધા છે એ લોકોએ. કોંગ્રેચ્યુલેશન. હવે આગળ હું લેવાનું છે નક્કી કર્યું કે નહીં? કઈ કોમર્સ જ લેવાનું. મેં કોમર્સ જ લીધું હતું. અને જો આ પેંડા ખવડાવીને આગળ કાંઈક ભણાવો ગણાવો, અહીંયા જ રાખવાનો તમારા છોકરાને. હવે અમારે ગામડે રહી છે છતાં એટલા ટકે પાસ થયો એટલે હોશિયાર છે. 72% બહુ સારું કહેવાય. અંદરથી બહુ ખુશી થાય છે મને 72% આવે. અને એના મમ્મી છે, તમારો છોકરો પાસ થઈ ગયો કેવી ખુશી થાય? બહુ ખુશી થઈ. સારું જ તમને. એની દાદી છે ને અમારી નાની છે દીપના નામાં બાજો. બા ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અત્યારે મામીને લોકો બધા જતા રહ્યા છે. જમવાનું છે પણ મામાને તે સામે બેઠા છે બધા. અને અત્યારે મારી છાપના જે વસ્તુ આવતી છે, છાપ બધી મૂકેલી હોય ને બધી વસ્તુ, ફેસ વોશ ને એ બધું આવે તો તેલ ને બધું મૂકવાનું હોય. તો હું અને દીપ વસ્તુ આવી છે છાપમાં મારે, તો હું તમને બતાવું છું. એક તો પહેલાં આ તેલ આવ્યું છે જો, બજાજ આલમંડનું. પછી આ બધી મેકઅપની ને બધી વસ્તુ છે ગાઈઝ, બીજું કાંઈ નથી. સિલ્કી મિક્સ શું છે આ જોવા દે તો, મોઇશ્ચરાઇઝર ક્રીમ છે. પછી આ ફાઉન્ડેશન છે. પછી આ જે મેકઅપ કરવા માટે જે પેલી વસ્તુ આવે એ. પછી જો આ બક્કલ, પછી આ બીજું બક્કલ છે, સાડીઓ પહેરી એવી રીતે આ વેસ્ટર્ન ટાઈપ બક્કલ છે બધા. પછી જો આ બ્રેસલેટ છે હાથમાં પહેરવાનું, ચાંદા. પછી આ રૂમાલ. પછી જો આ એક બંગડી હતી. આ ચૂડલો હતો પણ પછી બંગડી મૂકવાની હોય ને છાપમાં ચૂડલો નહોતો મૂક્યો એટલે છાપની પહેલાં મૂક્યો હતો, બીજી છાપમાં મૂક્યો હતો એટલે આની અંદર એક બંગડી મૂકી હતી. પછી આ નેલ પેન્ટ છે જો. પછી આ વેસ્ટર્ન ટાઈપ જ બક્કલ છે જો, બહુ મસ્ત બક્કલ છે આ, મને બહુ ગમે છે બક્કલ. પછી લિપસ્ટિક. હા તો શૃંગાર છે, લિપસ્ટિક નથી કઈ. પછી જો 2 વીંટી મૂકવાની હોય ને એમાંથી 2 વીંટીમાંથી દીપને આ વીંટી બહુ ગમે છે. હા આ વીંટી બહુ ગમે છે. જો એ લિપસ્ટિક જોવો છે એટલે મેં કીધું લિપસ્ટિક ક્યાં છે, તેણે કીધું આવી રહી એમ. આ લિપસ્ટિક છે, બહુ ઓછી લિપસ્ટિક લગાવું છું, વધારે લિપસ્ટિક નથી લગાવતી એટલે. પછી આ તો હેર સિરમ છે, સ્ટ્રિક્સનું વાપરવી છે અમે લોકો એટલે. પછી આ મેકઅપ માટેનું છે જો, આ છે બધી કંપનીની જ વસ્તુ છે કે બધું કંપનીનું જ લીધું છે. આ પ્રાઇમર છે કદાચ તો, હા એ જ પ્રાઇમર છે. પછી શેમ્પૂ લેવાનું, શેમ્પૂ છે. પછી આ મેકઅપ રિમૂવ કરવા માટેનું છે, મેકઅપ રિમૂવર છે. પછી આ માથામાં નાખવાની પિન. પછી આ બ્રેસલેટ, આ કાજલ. અને આ જો આખી કીટ છે આવી રીતે, કાસકાની ને બધા કોમ, નાનો કોમ મોટો કોમ બધા આખું કીટ જ છે. અને આ શૃંગાર છે મારું, પણ આ કંકુનું શૃંગાર છે, નાના એવા ગણપતિ બાપ્પા. તો આવી રીતે મારી કંઈક કીટ છે, જો તમને બતાવે. ક્યારના મને કહે છે મને જોવું છે, મને જોવું છે. હમણાં જોયું નતું ને, બસ જોઈ લીધું. જોવાનું જો આવું કંઈક છે. અત્યારે રસોઈ મમ્મી બનાવે છે, મહેમાન થોડું વધારે છે તો બધા મમ્મી રસોઈ બનાવે છે. થોડું ઘણું આપણે કરી લઈશું. તો મળીએ થોડી વારમાં. તું બી કન્ટિન્યુ. 75 years later. તો ગાઈઝ અત્યારે રાત પડી ગઈ છે અને અત્યારે હું, હિરલબેન, કિરણભાઈ અને દીપના મચાર જમવા માટે બહાર આવ્યા છીએ. અને જમવાનું જે આવે છે અને જો લોકો આવ્યા છે, હિરલબેન હરખા થાય છે. આજે અમે લોકોનો બહારનો પ્રોગ્રામ છે, જમવા માટે બહાર આવ્યા છે. પાપડનું સલાડ આવી ગયું છે, જમવાનું આવે છે ને જો રાહ જોઈએ જ. ભૂખ લાગી ગઈ છે, 8 વાગી ગયા છે રાતના, તો રાહ જોઈએ. હા શું કહો છો? હા એને બહુ ભૂખ લાગે છે, તેથી છાશ ને એવું આવે છે ને જોવે છે બધું હું આવે છે. ભૂખ લાગે? હા જો સવારનું નથી ખાધું, ખાધું જ ન હોય. જ્યારે એ જમવાનું ને ત્યારે સવારનું ન ખાધું. હા અમે 2 પાણીપુરી ખાધી છે અને જો ધીમે ધીમે આવે છે બધી વસ્તુ આવે એટલે બધું. ગાઈઝ અત્યારે જમવાનું આવી ગયું છે ને બધા જમવા માટે બેસી ગયા છે. તો જો જમવા માટે છે ને પનીરનું શાક છે, છોલેનું શાક છે, શ્રીખંડ છે, દાળ છે, ભાત છે, રોટલી છે, પાપડ છે, અહીંયા છાશ છે. જો જમવાનું ચાલુ કરી દીધું છે આ લોકોએ. ચાલો બધા જમવા માટે. જો આને તો અહીંયા તો જોવાનું જ ન હોય આ બેન. ચાલો થઈ ગયું છે, ચાલો બધા જમવા.
A few moments later. તો ગાઈસ અત્યારે અમે લોકો મૂવી જોવા માટે આવ્યા છીએ અને મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે. અમે અંદર જઈને તમને બતાવું અને હીરાબેનની લોકો જતા રહ્યા છે. હું રહી છું દીપ ગયા છે બહાર એટલે તો આવે એટલે અમે લોકો અંદર જતા રહીએ. તમને બતાવું ધુરંધર 2 જોવાય છે. પહેલો ભાગ તો બહુ પહેલાં જોઈ લીધો હતો. બીજો ભાગ જોવાયા છે તો તમને બતાવું થોડી વારમાં. ટુ બી કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે ઇન્ટરવલ પડ્યો છે અને લોકો વોશરૂમ નહીં થઈ ગયા. તો ગાઈઝ અત્યારે પિક્ચર પૂરું થઈ ગયું છે અને હવે 1 વાગી ગયો છે અને અમે લોકો ઘર તરફ જઈએ છીએ હવે. બાય, ગુડ નાઇટ.